બોટાદના તુરખા ગામે શ્રી એચઆરડી ગાડી માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા વિક્રમભાઈ ભરતભાઈ બાવળિયાના મૃત્યુની સંપૂર્ણ તપાસ અને મૃત્યુના ચોક્કસ કારણ મળવા ભરતભાઈ લીલભાઈ બાવળિયા સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકા ગઢ શેરવાણિયા ગામના વતની અને ખેતી કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે। જેઓ દીકરો નામે વિક્રમભાઈ ઉંમર વર્ષ 14 જે બોટાદના તુરખા ગામે શ્રી એલઆરડી ગાડી માધ્યમિક શાળામાં ધોરણ 9માં અભ્યાસ કરતો હતો અને ત્યાં જ હોસ્ટેલમાં રહેતો હતો। અચાનક સ્કૂલના શિક્ષકે ફોન પર જાણ કરી કે તમારા દીકરાને માથાના ભાગે ગંભીર ઈજા થઈ છે, જેથી કરીને તમે તુરખાની સ્કૂલમાં તાત્કાલિક આવો અને તેને બોટાદ દવાખાને લઈ ગયેલ છે। ત્યાં દવાખાને જોતા ડોક્ટરને પૂછતા જણાવ્યું કે તમારા દીકરાને માથાના ભાગે ગંભીર ઈજા થયેલ છે, લોહી વહી ગયેલ હોય જેથી તેનું મૃત્યુ થયેલ છે। ને સ્કૂલના ગૃહપતિને પૂછતા તેને જણાવેલ કે તમારા દીકરાને પાણીનો વાલ્વ બંધ કરવા મોકલ્યો, ત્યાં પડે જતા ગંભીર ઈજા પહોંચી હતી, પરંતુ અમને શંકા છે કે સામાન્ય પડી જવાથી મૃત્યુ ન થઈ શકે। જેમાં સ્કૂવાના ગૃહપતિ જયદીપ કટાસ અને સરલાબેન જયદીપભાઈ કટાસ તથા જયદીપભાઈનો ભાઈ શૈલેષભાઈ કરાશ દ્વારા લોખંડના પાઇપ વડે મારા દીકરાને માથાના ભાગે મારી મોતને ઘાટ ઉતારેલ છે। તો પણ ઘણા કેસોમાં અમને શંકા છે કે આ કેસની સંપૂર્ણ તપાસ કરી આ બાબતની હકીકત બહાર લાવીને તમામ હત્યા કરનારાઓને કડકમાં કડક સજા કરવામાં આવે અને જો ન્યાય નહીં મળે તો કેસને દબાઈ દેવામાં આવશે। તો અમે થાય ના છૂટકે આંદોલનનો માર્ગ અપનાવીશું, જેમાં બોટાદ કલેક્ટર કચેરી મુકામે સક્ષા ઉપવાસ કરીશું અને સંપૂર્ણ તપાસ કરી આપવા સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું। અન્યથા આગામી દિવસોમાં ન્યાય માટે ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરીશું તેવી ચીમકી સાથે ગૃહમંત્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું। બાવળિયા ભરતભાઈ લીંબાભાઈ। ભરતભાઈ, કંઈક તુરખામાં આપના દીકરાની કંઈક મોત થયું છે અને એ બાબત જ્યારે આવેદન આપવા આવ્યા છો, શું આખી ઘટના શું બની હતી? મારો છોકરો ને તુરખા ભણતો હતો, પણ એને હત્યા કરવામાં જ આવેલી છે, બરાબર। આપણને પૂરેપૂરો શક છે ગૃહપતિ અને ત્યાંના ટ્રસ્ટની, પણ એ કોઈ સરકારે અમને ન્યાય આપતી નથી। એટલે અમારી એ માંગણી છે, લાગણીની માંગણી, કે અમને ન્યાય મળે। એટલે તમને કઈ રીતે જાણતી તમારા દીકરાની હત્યા થઈ છે? એટલે મને ફોન આવ્યો હતો 2-2:30 વાગ્યાના ગાળામાં કે તમારા છોકરાને કે થોડુંક માથામાં વાગી ગયું છે, એટલે પછી તમે કે દવાખાને આવો બોટાદ। બોટાદ પછી સોનાવાલામાં હું આવ્યો, પણ છોકરામાં કંઈ હતું નહીં। છોકરાનું મૃત્યુ પહેલાં જ થઈ ગયેલું હતું, પણ આ તો ખાલી દેખાવ કરવા અમને ત્યાં બોલાયા હતા, બરાબર। પછી મેં ડૉક્ટરને પૂછ્યું, એટલે ડૉક્ટર કે તમારો છોકરો અહીંયા આવ્યો ત્યારથી આમાં કંઈ હતું નહીં, મરી ગયેલો જ છે છોકરો, આમાં જીવ બીજો ગયેલો હતો, બરાબર, પણ હતું નહીં। એટલે હું ગયો, એટલે પછી મેં ડૉક્ટરને પૂછ્યું, એટલે ડૉક્ટરે મને એવું કીધું કે આમાં કંઈ છે નહીં। તમારી માંગણી શું છે? અમારી માંગણી છે કે અમારા છોકરાને ન્યાય મળે, બરાબર। અને મને પૂરો ડાઉન છે કે ત્યાંના ગૃહપતિ અને ત્યાંના જે ટ્રસ્ટી છે એમનો પૂરેપૂરો મૂળ ટૂંકમાં આમને હોદાયનો હાથ છે, બરાબર। જેમ બને એમ અમારા છોકરાને ન્યાય મળે। મારું નામ મુકેશભાઈ મનસુખભાઈ રાજપરા, સમસ્ત કોળી ઠાકોર એકતા સમિતિનો કન્વીનર। આજે બોટાદ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું કે તુરખા ગામની એચઆરડી ગાડી સ્કૂલના સંચાલકોની સ્કૂલ દ્વારા જે સ્કૂલ ચલાવવામાં આવે છે, શેરવાણિયાના વિક્રમભાઈ નામનો વિદ્યાર્થી ત્યાં અભ્યાસ કરતો હોય અને ત્યાં એની હત્યા કરવામાં આવે। 1 મહિનો થવા છતાં તમામ કચેરીને જાણ કરવામાં આવી, પોલીસે કોઈ તપાસ ન કરી, ત્યારે આજ આવેદનપત્ર આપવામાં આવ્યું। અને આવેદનપત્રની અંદર સચોટ લખવામાં આવ્યું કે આની સંપૂર્ણ તપાસ કરવામાં ન આવે, હત્યારાને પકડવામાં ન આવે અને સંપૂર્ણ તપાસ કરીને પરિવારને યોગ્ય ન્યાય ન આપવામાં આવે તો આગામી દિવસોની અંદર બોટાદ કલેક્ટર કચેરીની ધરણા પ્રદર્શન કરવામાં આવશે। કારણ કે આવા અનેક બનાવો બને છે। સ્કૂલની અંદર વિદ્યાર્થીના વાલી સ્કૂલના સંચાલકોનો ભરોસો કરીને ત્યાં મૂકતા હોય છે, પરંતુ ત્યાં આવા બનાવ બની જાય, એની સાથે એની હત્યા થઈ જાય, પણ એની તપાસ કરવામાં આવતી નથી, પ્રશાસનો દ્વારા આને દબાવવામાં આવે છે। તો સંગઠનની એક જ માંગણી છે, પરિવારની એક જ માંગણી છે કે આ જે સ્કૂલની અંદર આ વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી છે એનું સચોટ કારણ અને જે હત્યાના બનાવની અંદર જે કોઈ પણ અંદર સંડોવણી હોય તે તમામને કડકમાં કડક સજા કરવામાં આવે અને એની સંપૂર્ણ તપાસ કરવામાં આવે। અન્યથા ન્યાય માટે પરિવાર સાથે રાખી, કોળી સમાજના આગેવાનો અને સંગઠનો સાથે રાખી બોટાદ કલેક્ટર કચેરી મુકામે ઉપવાસ ધરણાનો કાર્યક્રમ આગામી 8 દિવસની અંદર કરવામાં આવશે। મારું નામ પરસોત્તમભાઈ રાઠોડ, કોળી અને ઠાકોર
સમાજના કન્વીનર તરીકેની જવાબદારી આજે બોટાદ કલેક્ટર કચેરી ખાતે જે ના બાળક દ્વારા આવેદનપત્ર આપવામાં આવેલ છે એ આવેદનપત્રમાં એમને ન્યાય માટે એ પોલીસ સ્ટેશનને ભટકીને આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવે છે. જ્યારે આ લોકો દ્વારા કોઈ કચેરી દ્વારા કોઈ ન્યાય આપવા માટે લોકોને આગળ આવતા નથી અને એ માટે થઈને આજે સમાજ અને એક વસ્તુ દરેક વખતે કોળી સમાજને કેમ અન્યાય એટલા માટે આજે દરેક યુવાનો દરેક એમના માતા પિતા સાથે મળીને જો આગામી દિવસોની અંદર આ દીકરાઓને ન્યાય નહીં મળે તો આગામી રણનીતિ તરીકે અમે કલેક્ટર કચેરી ખાતે ધરણા અને ઉપવાસ પર ઉતરવાના છીએ. તો મારી કલેક્ટર સાહેબને અને ગુજરાત સરકારને નમ્ર વિનંતી છે, આમાં શક્ય બને તેટલું વહેલામાં વહેલી ઝડપે એમને ન્યાય માટે આપને તંત્ર કામે લાગે એવી મારી અપીલ છે. જય હિન્દ, જય ભારત. ભરતભાઈ 1.5 મહિનાથી સતત ને સતત આખા પ્રશાસન સામે ન્યાય માટે ગુહાર લગાઈ રહી છે, પણ ક્યાંક ને ક્યાંક તપાસના નામે ઢીંડક ચલાવવામાં આવતું હોય એવું લાગે છે. ત્યારે આજે સમગ્ર અમારી ટીમ મુકેશભાઈ રાજપરા હોય, પરસોત્તમભાઈ રાઠોડ હોય અને આખી અમારી ટીમ સાથે ભરતભાઈને ન્યાય માટે અમે કલેક્ટરને આવેદન આપી અને એ બાબતની ચોક્કસતાઈથી તપાસ થાય અને જે કોઈ દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય એના માટે અમે કલેક્ટરશ્રીને આવેદન આપી અને એમના દ્વારા એસપી સાહેબને પણ અમે જાણ કરી છે કે ભાઈ તાત્કાલિક અસરથી આની તપાસ થાય અને અમારા જે વિક્રમભાઈની હત્યા થઈ છે એનો યોગ્ય ન્યાય મળે એવી અમારી લાગણી અને માગણી છે. જો ટૂંક સમયમાં 1 વીકમાં જો આની યોગ્ય ન્યાય અને યોગ્ય તપાસ નહીં થાય તો આ સમિતિ અને એમના પરિવાર દ્વારા અહીંયા ધરણા પ્રદર્શન કરવાનું અમે અહીંથી જાહેર કરીએ છીએ. સામાજિક આગેવાન અને સમસ્ત ઠાકોર કોળી એકતા સમિતિ કન્વીનર રમેશભાઈ, આજે કલેક્ટરને આવેદન આપ્યું છે, શું વિગત શું છે? કલેક્ટરને આવેદન એટલા માટે આપવામાં આવ્યું છે કે કોળી સમાજના દીકરાઓ ઉપર વારંવાર આવી રીતે ઘટના બને છે. હજી પશ્ચિમની ઘટનાની સહી સુકાણી નથી, ત્યાં જ આ બીજી ઘટના બની છે. તમે સમજો કે કેમ કોળીના દીકરાઓ સાથે જ આવી રીતે થાય છે. પાછો કોઈ હું વાક આવ્યો છે તો જીવ હોતો લઈ લીધો એને વાક હોત તો ઘીરે મૂકી જાવ તો ફોન કર્યો તો એમ તેડી આવે. આવો જીવ હોતો કોઈ ન કાઢી મુકાય.